એવું ઈ શીખવાડવું પડશે. જોજો પૂરું થઈ જાય એનું. આજ તો કઈ તારી હોડી. જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેળી. કેમ છો બધા? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા એક નવા વ્લોગમાં. અને અત્યારે મેં ઓફિસે વ્લોગ ચાલુ કરી દીધો છે. અને તમને એમ થતું હશે કે મારી જગ્યા સામે છે ને, તો હું અહીંયા કેમ બેઠો? અહીંયા એટલે બેઠો કે મારું મશીન છે ને બંધ થઈ ગયું છે. અને આપણે 7 દિવસના સેલનમાં આજે છે આપણે છેલ્લો દિવસ, એટલે કે 7મો દિવસ. તો ફેમિલી, આજે છે રવિવાર અને અમારે છે ને ઓફિસ બપોર લગી ચાલુ છે. તો અમારા સંજયભાઈ છે ને ચા લેવા ગયા હતા. કા સંજયભાઈ? હા. કેમ તમારે જવું પડ્યું આજ? નંબર નથી ચા વાળાનો. એવું છે. તો અમારા હાર્દિકભાઈ ચાનો ભાગ પડે છે. હાર્દિકભાઈ કેમ છે? મજા આવે છે. આજ તો રવિવાર છે તો કેમ થાય તમને કામ કરવાનું? એવું છે. અમારા આજે બિજેશભાઈ પણ આવ્યા નથી. અમારા મેન મેનેજર તો આવ્યા છે, તો એ અમને હીરા આપ્યા કરે ને અમે કામ કર્યા કરવી. લાય ભાઈ, ભાગ પડી દીધો દેવું અંદાજને. દરવાજો કેમ ખુલશે? પગેથી તેને ખોલ નાખો. એ हमारा राजकुमार है. कैसा है भाई? अच्छा है. लो भाई તમારી ચા પી લો ને હવે થોડી. બાકી આ બાજુ બધે રજા છે અને આ ભાઈ નાઇટમાં બેઠા હતા, તો અત્યારે આવ્યા છે. ને સંજયભાઈ નાઇટમાં હતા. કા સંજયભાઈ નાઇટમાં હતા ને? બે મશીન આવી ગયા. વાહ વાહ. અને અત્યારે પાછા બપોર લગી બે છે, એટલે 2 દિવસ થઈ જાય ને. વાહ વાહ. હાલો ફેમિલી, આપણે ચાનો ટાઈમ થઈ ગયો છે તો ચા પી લેવી. હાર્દિકભાઈ, આજે કેમ વેલા ચા? આમ તો આપણે 4 વાગે પીવી ને. મોડું થઈ ગયું, આજે અડધો દિવસ હતો ને એટલે ચા પી લેવા. ઠીક, એવું છે. તો ફેમિલી, આજ એમાં એવું છે કે આજ અમારે રવિવાર છે કે નહીં, તો બપોર લગી ઓફિસ ચાલુ છે. તો અત્યારમાં અમે ચા પી લેવી. બપોર પછી તો રજા છે એટલે ઘરે રહીશું. હાલો, હવે 1 વાગી ગયો છે અને અહીંયા સંજયભાઈ ની બધા ઘરે વૈયા ગયા છે. હાર્દિક ને એ બધા. ને મારે તે હવે આ 2 લોટ પૂરા થઈ ગયા છે. હવે હું ઘરે વયો જાઉં. અલે અંકિતભાઈ, 2 લોટ મપાઈ ગયા. કાલે આવવાનું કે? આવવાનું છે તો હું જાઉં છું હવે. તો ફેમિલી, આપણે ઘરે આવી ગયા ને બધા બેસી ગયા છે જમવા. તો આપણે હવે છે ને જમવા બેસી જાવી, પણ પહેલાં છે ને પાવર બેંક ચાર્જિંગમાં મૂકી દો, એટલે કારણ કે બપોર પછી એવું લાગે ને તો બીજો વ્લોગ બનાવી નાખીશું. ને કાકાને પણ છે ને બપોર લગી કામ ચાલુ હતું, તો એ વહી આવ્યા છે ઘરે. અને ડેનિલભાઈ તો ઘરે જ હોય. કા ડેનિલભાઈ, શું કરો છો? ખાવ છો? શું ખાવ છો? દાળ ભાત? તમને ભાવે દાળ ભાત? બહુ ભાવે. લે, સમસીથી સાસ પીવાની હોય. વાહ વાહ. અરે ડેનિલભાઈ, આમ બેહો. હાલો, હવે મારે બેહવું છે જમવા. ને આજ છે ને ફેમિલી રવિવાર છે કે નહીં, એટલે સુરતમાં ઘણા ખરાની ઘરે દાળ ભાત જ હશે. શું કેવું તારું? હાલો માસી, આપી દો મને. દાળ ભાત છે ને ચણા થોડાક આપો ને. અને ચણા છે વઘારેલા, અને આથણું ને મૂળા. તો હાલો પેલા ફેમિલી ફટાફટ જમી લેવું. ટમેટા છે. હે? ટમેટા છે. ટમેટા છે? તે ખાઈ લીધું? ખાઈ લીધું? હા. A few moments later. તો ફેમિલી, સરસ મજાનું જમી લીધું છે
અને ડેનિલભાઈ ની કાલે સર્વિસ થઈ ગઈ હતી ને તોય આજે જોવો ફોન જોવે છે ને કાકા શું કરો એને તો કાલે ટીચરે શીખવાડી હતી એમ કેતો હતો આપડા બ્લોગમાં ભૂલી જ ગયો તને નથી આવડતું તો કાકા રજા છે કે બપોર પછી કેમ છો બરાબર પછી આને આ એને આમ વાળો પછી આને આમ કરો પછી એને આમ આમ કરી કરો દેવાનું. બરાબર પછી આમ કરો આવડી ગયું હવે હે તો તું કાલ કેતો હતો ને મારા ટીચરે શીખવાડ્યું છે પેલા એને આમ વાળી દેવાની, પછી એને આમ વાળી દેવાની, પછી એને આમ વાળી દેવાની, પછી એને આમ વાળી દેવાની. અરે એને આમ 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 કરો એને ઈ જ ભૂલાઈ જાય છે હા. હવે એને પૂરે આમ ફટકું ભેગું કરી દેવાનું હવે એને આમ હવે આ બાજુથી આ બાજુ અને હવે ને એ બાજુ હવે એને આ એક જ નીકળે ત્રણ જ નીકળે આ ત્રણ જ નીકળે જો આમ થાય વાહ અરે વાહ આ બાજુ બતાવી દો એકવાર કેમેરામાં ડેનિલભાઈ અરે વાહ આવડી ગયું હવે તમને વાહ વાહ ફેમિલી આવી હોડી કોને કોને બનાવતા આવડે છે કોમેન્ટ કરીને જરૂર કહેજો કા ડેનિલભાઈ હાલો હવે કાકા જાય છે આરામ ઉપર એને તો આજે રજા છે ફેમિલી આપણે જોયું ને આગળ ડેનિલભાઈએ હોડી બનાવી હતી ને પાછી અહીંયા હોડી વીખી નાખી છે અને હવે પાછા એ બનાવે છે હવે ભાઈને આવડી ગયું છે બનાવતા કા હવે એ બનાવ્યો જ કરશે અને આજે વાતાવરણ જુઓ તમે આજ વરસાદ આવશે એવું લાગે છે કેમ લાગે અને હું કહેતો હોય ને ડેનિલભાઈ ખાતે ગયા આવડું આ છે ને એ ખાતું છે એનો તો કાંઈ આખું નથી તો એ ત્યાં જાય પાછું ઘરે વહી આવે પવન જોરદાર ઉડ્યો કાઢેનું અત્યારે છે ને ફેમિલી પવન ધાબા ઉપર જોરદાર ઉડ્યો છે અને ડેનિલભાઈ અહીંયા ધાબે હોડી હું કામ લઈને આવ્યા ને કઈ ખબર નહીં આમ જો માથે પાણકા ગોઠવી દીધા છે એ ડેનિલભાઈ આ હોડી કેમ ધાબે લઈને આવ્યા હા ઉડાડવાની છે હોડીને હોડી કાંઈ હવામાં ન ઉડે હો એને તો આવું પાણી હોય ને એમાં પાણીમાં તરે અમારા ઉપર છે ને પાણીમાં તલાવી હતી મેં નહોતી તલાવી ભીંડે થઈ જાય ને એકદે છે તો હવે તમારે આ હોડીનું શું કરવાનું છે ઓલીનું એ લાખવાની છે પુલે છે ને બોલાવે ને એટલે લાખવાની છે તો ડેનિલભાઈ હું તમારે આ હોડી તો કઈ કામમાં નહીં આવે હું તમને છે ને આ પવન છે ને તો હું તમને વિમાન બનાવી દઉં હા બનાવી દે તો તું ઉડાડીશ ને પછી હા હે હા પાક્કું પાક્કું છે મસ્ત બનાવી દેશો તાર શીખવું છે હા હાલ શીખવાડું કિશનભાઈ છે ને મને વિમાન બનાવી દે છે હું તમને દેખાડું તો ડેનિલભાઈ પેલા છે ને આ હોડી વીકી નાખવાની હા અને અહીંથી થોડુંક ફાટી ગયું છે પણ વાંધો નહીં આવે હા બરોબર બરોબર પછી એક ખૂણો આમ વાળવાનો એક ખૂણો આમ વાળવાનો ડેનિલભાઈ નું વિમાન બનીને રેડી થઈ ગયું છે હાલ્યો ડેનિલભાઈ લાવો નથી ગયો મને હવે અને કેમ ઉડાવવાનું મને શીખવાડને એવું ઈ શીખવાડવું પડશે હા છે આમ ફરી જાઓ બસ હવે આને છે ને આમ ઘા કરવાનું કર ઘા કર અરે વાહ લઈ આવો જાઓ પાછું હવે આ બાજુ આવવા દે ફટાફટ પવન બહુ છે અરે વાહ વિખાઈ ગયું કે હું છું વિખાઈ ગયું તો હવે હું કરશું બની ગયું થોડુંક આમ કરી દે હરખું જો આને આમ રાખવાનું
આમ કરીને આમ હાલ્યો. હા આવજો આ બાજુ. અરે ન્યા થાય ઈ બાજુનો પવન છે ને એટલે આ બાજુ એ થોડોક ન્યા ઓલા કમ્પ્રેશન નો અવાજ આવતો હશે. હવે અરે હવે છે ને હા આ પવન આવે છે ને હવે આ તો ઉડશે નહીં. હા તું મને છે ને પાછી હોલી બનાવી દે. એમ કરવું છે. હા હા તો લાઈ બનાવી દો. અલી. A few moments later. ડેનિયલભાઈ તમારી હોડી બનીને 4 થઈ ગઈ. હવે તમે શું કરશો આનું? હવે હા સામે હવે હું એને છે ને આ પાણીમાં ચલાવું. ઓહો ઈ પાણીમાં મૂકી તો પછી ફાટી જશે હો, ઓગળી જશે. તો ભલે ને ઓગળી જાય. પછી તું મને કહેતો નહીં કઈ. મારું કાગળ છે ને ઓલું ફૂલનું, હા એનથી હું બનાવી લઈ પાછું. છે મૂક તો આમાં આપણે જોવી હાલ તો. પવન આવે. પછી હેઠો બેસી જા. અરે જોજે હો, પૂરું થઈ જશે એનું. આજ તો કઈ તારી હોડી. એ નતરતી આઈન પા મૂકતો. હા હમણાં પવન આવશે ને તો હાલશે. આગળ રહેતો થોડોક. હા એ જો આજ પૂરું થઈ ગયું તારે હોડીનું. પાણી પી ગઈ તારી હોડી. હવે આને કંઈક ફૂંકાવા દ્યો. ઉકાવા મૂકવી પડશે. વાહ વાહ. મારા પાસે પાનકા છે ને હા તો ફેમિલી ડેનિયલભાઈએ તો હોડી હુકાવા મૂકી દીધી છે અને આપણે 7 દિવસનો ચેલેન્જ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. તો કોમેન્ટ કરીને કહી દેજો કે આપણા 7 દિવસનો ચેલેન્જ તમને કેવોક લાગ્યો. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવી કારણ કે પછી બહુ વધારે લાંબો થઈ જાય. કા ડેનિયલભાઈ શું કાંઈ કહેવાનું છે તમારે? શું કહેવાનું છે? લાઈક કરી દો તો મારી હોલી ગમી હોય તો. હા ને મસ્તની કોમેન્ટ લાઈક હા એ બધું કરી દેજો. છે અને કોમેન્ટ કરી દેજો કે અમારા ડેનિયલભાઈની હોડી તમને કેવીક લાગી. તો મળીએ આપણે એક નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેલડી. બાય બાય. બાય બાય.